નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત કસોટી વાર્ષિક પરીક્ષા એનું જે 20/4/2024ના રોજ ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનનું જે પેપર લેવાયેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં આજે જોવાના છીએ। તો આ વિડીયો છે એ આખો તમે જોઈ લેજો, અંત સુધી આપણે સંપૂર્ણ સોલ્યુશન જવાબો સાથેનો જોવાના છીએ। અને જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। અને હા, આ વિડીયો જે છે એ તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સરસ મજાનું સોલ્યુશન છે એ મળી રહે। તો ચલો આપણે વાત કરીએ હવે પ્રશ્ન 1ની। નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો। અહીંયા કને તમને અંગ્રેજોના આગમન સમયે ભારતમાં પ્રચલિત શિક્ષણની આગવી પદ્ધતિઓ વિશે ચર્ચા કરો, એનો જવાબ છે એ તમે તમારી અહીંયા જાતે છે એ તમે લખી શકો છો। બીજો જે છે એ મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો છે, ટૂંક નોંધ લખવાની છે એ પણ, અને સાથે સાથે એના અથવામાં છે વુડના ખરીદામાં કરવામાં આવેલી જોગવાઈઓ। તો આ બે પ્રશ્ન જે છે એ તમારે મોટા પ્રશ્ન છે, સવિસ્તાર છે, એટલે તમે તમારી જાતે એને લખી શકો છો। આપણે વાત કરીએ પ્રશ્ન 2ની। બંધ બેસતા જોડકા જોડો, તો પહેલાંની સામે રાજા રામ મોહન રાય, તો એની સામે આવશે ડ બ્રહ્મો સમાજ। પછી સ્વામી વિવેકાનંદ, તો ક। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના આપણે જોડકા જોડેલા છે, ડ, ક, અ અને બ। આપણે વાત કરીએ હવે પ્રશ્ન 3અની। નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। સૌથી પહેલાં છે કયા કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે અને શા કારણે? તો એનો જવાબ આવશે કે રોલેટ એક્ટના કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ કાયદામાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી હતી। ચલો, એના અથવામાં તમને આપેલું છે કે દાંડીકૂચ યાત્રા પાછળનું મુખ્ય કારણ જણાવો। તો એનો જવાબ શું આવશે? તો અંગ્રેજ સરકારે ભોજનની પાયાની જરૂરિયાત મીઠા ઉપર નાખેલો કર એ એનું મુખ્ય કારણ હતું। ચલો, બીજું છે અસહકાર આંદોલનના રચનાત્મક પાસામાં કયા કયા કાર્યો કરવામાં આવ્યા? તો અહીંયા કને ઘરે ઘરે રેડિયો કાંતવાનું, ખાદી બનાવવાનું, ખાદીનું ઉત્પાદન કરવાનું, સ્વદેશી પ્રચાર કરવાનો, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ ઐક્ય વગેરે જે છે એ કાર્યો કરવામાં આવ્યા। ચલો, ત્રીજો છે નીચે આપેલા નેતાઓને જહાલવાદી અને માવાડવાદી નેતાઓમાં વર્ગીકરણ કરો। તો અહીંયા જહાલવાદી નેતાઓ અને માવાડવાદી નેતાઓ બે વિભાગ આપણે પાડેલા છે। જહાલવાદીમાં બાળ ગંગાધર તિલક અને લાલા લજપત રાય, અને માવાડવાદીમાં ગોપાલકૃષ્ણ ગોખલે અને દાદાભાઈ નવરોજી। તો આ રીતના અહીંયા કને આપણે બંને વિભાગ પાડી અને જહાલવાદી નેતાઓ અને માવાડવાદી નેતાઓ આ બંને વિભાગ આપણે અહીંયા કને પાડી દીધા છે। ચલો, આપણે અહીંયા કને વાત કરીએ પ્રશ્ન 3બની। તો નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો। તો સૌથી પહેલી ખાલી જગ્યા છે જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં ખાલી જગ્યાએ નાઇટહુડની પદવી પરત કરી। તો શું આવશે જવાબ? રવિન્દ્રનાથ ટાગોર। પછી બીજું છે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ખાલી જગ્યાનું બિરુદ આપ્યું। તો જવાબ આવશે ડુંગળી ચોર। ત્રીજું છે ખાલી જગ્યા એ તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી दूंगा સૂત્ર આપ્યું, તો એ આવશે સુભાષચંદ્ર બોઝ। આ રીતના 4 ખાલી જગ્યાઓ છે એ આપણે અહીંયા પૂરીને આપી દેલી છે। ચલો, એના પછી વાત કરીએ પ્રશ્ન 4અની। તો અહીંયા 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। સૌથી પહેલું છે ભારતીય ચિત્રકલાના પ્રથમ પુરાવા કઈ ગુફાઓમાંથી મળી આવ્યા હતા? તો મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી। કઈ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો હતો? તો આવશે પાલ શૈલી। ત્રીજું છે રાજસ્થાન ચિત્રશૈલી બીજા કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે રાજપૂત શૈલી। અને ચોથું છે લોકોને ચિત્રો અને કલાકારોનો પરિચય થાય તે રવિશંકર રાવળે કયું માસિક પ્રારંભ કર્યું? તો આવશે કુમાર। એના પછી 4બની વાત કરીએ, જેમાં ખરા ખોટા છે। તો કચ્છના મહારાવ પ્રાગમલજીએ માંડવીમાં એક કલાશાળા શરૂ કરી હતી। તો ખોટું। બીજું છે જૈન શૈલીએ ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે। તો સાચું। અહીંયા સાચા ખોટા જે છે એ તમે જોઈ શકો છો, બીજું અને ત્રીજું પણ સાચા, ત્રીજું અને ચોથું પણ સાચા છે। 5મા પ્રશ્નની વાત કરીએ તો એમાં તમારે ટૂંકમાં જવાબ આપવાના છે। પહેલું છે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કયા અને કોના હસ્તે થયું હતું? તો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન થયું હતું। ચલો, એના અથવામાં આપેલું છે આઝાદી પછી પાકિસ્તાનમાંથી ભારત આવેલા શરણાર્થીઓને ક્યાં લઈને કઈ સમસ્યા ઊભી થઈ? તો તમે જોઈ શકો છો અહીંયા કને શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારી આપવી એક સમસ્યા ઊભી થઈ હતી। 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાતા રાજ્યોના નામ જણાવો। તો અહીંયા આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમ।
પછી ત્રીજું છે કોના કોના પ્રયત્નોથી દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ શક્ય બન્યું? તો સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વીપી મેનન. ચોથું આવશે ઓપરેશન વિજય લશ્કરી અભિયાન શા માટે કરવામાં આવ્યું? તો જવાબ આવશે ગોવાને મુક્ત કરાવવા માટે. છઠ્ઠો પ્રશ્ન છે જેમાં તમારે વર્ગીકરણ કરવાનું છે, તો જોઈ શકો છો કૃષિ આધારિતમાં કયા આવશે? તો ખાદ્ય ઉદ્યોગ, સૂત્ર ઉદ્યોગ અને શણના ઉદ્યોગ. પશુ આધારિતમાં દૂધ ઉત્પાદન, માંસ ઉત્પાદન અને ચર્મ ઉત્પાદન. વનસ્પતિ આધારિત ઉદ્યોગની અંદર કાગળ ઉદ્યોગ, વનસ્પતિ તેલ અને ઔષધ. અને એ જ રીતના ખનિજ આધારિત ઉદ્યોગમાં લોખંડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ. તો આ રીતના આપણે પ્રશ્ન 6નું જે વર્ગીકરણ છે, કયા ઉદ્યોગો જે છે એ કઈ રીતના કોની સાથે સંકળાયેલા છે એનું વર્ગીકરણ 4 વિભાગમાં આપણે કરવાનું હતું, જે આપણે અહીંયા કને 4 વિભાગ અલગ અલગ પાડી અને કરી દીધું છે. ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 7અની. તો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર તમારે લખવાના છે. એમાં સૌથી પહેલું જ છે ટૂંક નોંધ લખો દાવાનળ વિશે. તો અહીંયા કને તમે દાવાનળ વિશે તમારી સરસ મજાની ટૂંક નોંધ લખી દીધી હશે, તમે આગળ જોઈ લેજો. આપણે વાત કરીએ પ્રશ્ન 7બની, જેની અંદર તમને વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. પહેલો વાત કરીએ કે આપના વિસ્તારમાં કઈ આપત્તિ આવેલ નથી? તો અહીંયા કને જવાબ આવશે જ્વાળામુખી, કારણ કે જ્વાળામુખી આપણા વિસ્તારમાં આવેલ નથી. કઈ આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી? તો જવાબ આવશે ભૂસ્ખલન. પછી ત્રીજું છે કયું કારણ ભૂસ્ખલન માટે જવાબદાર નથી? તો એના માટે જવાબ આવશે સુનામી. ચોથું છે તમારા વિસ્તારમાં આવેલા જંગલમાં આગ લાગી છે તો તે કોને ભારે નુકસાન પહોંચાડશે? તો એમાં જવાબ આવશે વનસ્પતિ અને વન્ય સૃષ્ટિને. પાંચમું છે લોકડાઉન કઈ આપત્તિ સમયે લગાડવામાં આવેલું હતું? લગાવવામાં આવે છે તો મહામારી, હમણાં જ કોરોના જે હતો એ પ્રકારની મહામારી હોય તો. અને છેલ્લું છે તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતું નથી? તો જવાબ આવશે લીમડો. ચલો એના પછી વાત કરીએ 8અની, જેની અંદર તમને સવિસ્તાર મોટા પ્રશ્ન આપેલા છે. ભારતીય ન્યાયતંત્રનું માળખું તમે ત્રિસ્તરીય છે એ દોરી શકો છો અને એને લખી શકો છો. બીજું છે લોક અદાલત વિશે વિસ્તૃત નોંધ લખવાની છે, તમારી જાતે લખવાની છે. આપણે વાત કરીએ 8બની ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે વડી અદાલતમાં ન્યાય ન મળે તો સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. બીજું છે ન્યાયની દેવીના એક હાથમાં ત્રાજવું અને એક હાથમાં ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે તલવાર. જમીન, મકાન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ખાલી જગ્યા દાવા કહેવાય છે. તો આવશે દીવાની. અને ચોથું છે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 9. એના ટૂંકમાં જવાબ આપવાના છે તમારે. સૌથી પહેલો પ્રશ્ન છે આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે? તો શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ, આ બધી વસ્તુઓમાં અસમાનતા જોવા મળે છે. સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા કયા કયા પ્રયત્નો કરવામાં આવે છે? તો નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, રિક્ષા જેવા વાહનો માટે વ્યાજમુક્ત ઓછા વ્યાજની લોન આપે છે. અને એ જ રીતના અહીંયા ત્રીજો જે એના અથવામાં છે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા ઘોષણા કરેલ કોઈ પણ 2 બાળ અધિકારો જણાવો તો એ તમારી જાતે લખવાના છે. ચલો 10મા પ્રશ્નની વાત કરીએ. 10મા પ્રશ્નની અંદર તમારે ટૂંકમાં જવાબ આપવાનો છે. સૌથી પહેલો વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? અહીંયા કને તમે જોઈ શકો છો કે જે અધિકારો છે એ અધિકારો અહીંયા કને તમને આપી દીધેલા છે, જે તમે અહીંયા કને જોઈ શકો છો. 10મા પ્રશ્નની આપણે વાત કરીએ તો એની અંદર તમારે કઈ કઈ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો એની અંદર અન્ન, વસ્ત્ર અને રહેઠાણ, જે આપણે કહીએ છીએ રોટી, કપડાં ઓર મકાન, એના જેવું છે અહીંયા કને. બીજું છે માર્ગ અકસ્માતના કારણો ટૂંકમાં સમજાવો. તો માર્ગ અકસ્માતના કારણો જે છે એ તમને આપી દીધા છે કે વધુ ઝડપે વાહનો ચલાવવા, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું, ક્ષતિવાળા વાહનો ચલાવવા, વાહનોમાં ધક્કા મૂકી કરવી, ડ્રાઈવરની ગફલત, ક્ષતિવાળા રસ્તા, ધુમ્મસ, બરફવર્ષા, બ્રેક ફેલ વગેરે જેવા કારણો છે એ હોઈ શકે. ત્રીજો જે પ્રશ્ન છે અહીંયા જોઈ શકો છો ખેડૂતનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું લાવવા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, બીજ વિતરણની વ્યવસ્થા, સિંચાઈની વધેલી સવલતો વગેરે જેવા પ્રયત્નો કરવામાં આવ્યા. અને એના અથવામાં છે સરકાર કેટલાક ક્ષેત્રોમાં વધારે ટેક્સ નાખે છે તો લોકોને પૂરતી સુવિધા મળી રહે અને ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે અથવા બધા લોકોના કાર્યોને પહોંચી વળવા માટે સરકાર કેટલાક ક્ષેત્રોમાં વધારે ટેક્સ નાખે છે. તો આ રીતના અહીંયા કને તમે જોઈ શકો છો 10 પ્રશ્ન તમને અહીંયા કને સરળતાથી આપણે સોલ્યુશન કરીને આપી દીધેલા છે. દરેક પ્રશ્નનો જવાબ છે એ પણ તમને અહીંયા કને સરસ રીતે પેપરની અંદર જ અહીંયા આપણે આ સોલ્યુશનની અંદર પણ આપણે આપી દીધેલો છે. તો જ્યાં પણ જરૂર લાગે ત્યાં તમે વિડીયોને સ્ટોપ કરી દેજો અને વિડીયોને સ્ટોપ કરી અને એ પ્રશ્નનો જવાબ છે એ પણ તમે સરળતાથી તમારી નોટબુકમાં ઉતારી લેજો. અથવા તો તમે જે લખેલું છે એ તમે બરાબર લખ્યું છે કે નહીં એ તમે વિડીયોને સ્ટોપ કરીને અથવા તો બીજી વખત વિડીયો જોઈ અને તમે જોઈ લેશો કે તમને જે લખેલું છે એ તમારું બધું સાચું લખાણ છે અને આ જ રીતના લખાણ છે તો તમને સરસ રીતે અને સારા માર્ક્સ છે એ તમે મેળવી શકશો.
ચલો તો અહીંયા કને આપણું આ સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ આ વિડીયો છે એ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સરસ અને સરળ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે. તો ચલો આપણે હવે આ વિડીયો આ સંપૂર્ણ સોલ્યુશન છે વિડીયોને સંપૂર્ણ આપણે પૂર્ણ કરીએ છીએ. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.